હાઉસ વિસ્તારમાં ગુલબાઈ ટેકરામાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 12 યુવક અને 4 યુવતીઓ નશાની હાલતમાં ઝડપાયા. અમદાવાદના અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા ગુલબાઈ ટેકરાને પંચવટી વિસ્તારમાં વાશી ઉત્તરાયણની સંધ્યાએ ચાલતી એક ગેરકાયદેસર દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી હતી. યુનિવર્સિટી પોલીસ મથકની ટુકડીએ મળેલી ચોક્કસ બાતમીના આધારે સેનેટરીયન વિસ્ટા નામના વૈભવી રહેણાંક સંકુલની અગાસી પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પ્રતિબંધિત નશાનું સેવન કરી રહેલી 12 યુવકો અને 4 યુવતીઓ સહિત કુલ 16 નબીરાઓની અટકાયત કરવામાં આવી છે, જેના પગલે સમગ્ર ભદ્ર સમાજમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલેલ વિગતો મુજબ આ શરાબ પાર્ટીનું આયોજન કુશલ શાહ નામના સામાજિક માધ્યમોમાં ખ્યાતિ ધરાવતા એક યુવક દ્વારા કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનના બહાને યોજાયેલી આ મહેફિલમાં મોઘાદાટ દારૂ ને હુક્કાની રેલમછેલ સાથે મોટા અવાજે સંગીતના તાલે નાચ ગાયન ચાલી રહ્યું હતું. મોડી રાત્રે અગાસી પરથી આવો ઘોંઘાટ અને ધમાલને કારણે સ્થાનિક રહીશોએ પોલીસ નિયંત્રણ કક્ષને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી અંદાજે 20 જેટલી દારૂની ભરેલી તથા ખાલી શીશીઓ અને હુક્કા જેવી સામગ્રી કબજે કરી છે. દરોડા સમયે ત્યાં 30 જેટલા લોકો હાજર હતા, જેમાંથી 16 વ્યક્તિઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. નશાની હાલતમાં ઝડપાયેલા તમામ યુવક યુવતીઓને તાત્કાલિક અસરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી પરીક્ષણ અર્થે ખસેડવામાં આવ્યા હતા. યુનિવર્સિટી પોલીસે પાર્ટીની મુખ્ય આયોજક સહિત તમામ સામે રાજ્યના મદ્યનિષેધ કાયદા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના મધ્યમાં આવેલા આવા વિકસિત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ યોજાવાની આ ઘટનાએ પોલીસની ચોકસાઈ સામે પણ સવાલો ઊભા કર્યા છે. જ્યારે બીજી તરફ પોલીસ કાયદાનું ઉલ્લંઘન કરનારા આવા તત્વો સામે કડક પગલાં લેવાની તજવીજ શરૂ કરી છે. ગઈકાલ સાંજે પોલીસ પાસે એક બાતમી હકીકત હતી કે સેન્ટ્રીયન વિસ્ટા અંબાવાડીની અંદર ધાબા ઉપર કેટલાક માણસો ભેગા થઈ અને દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ હકીકત પોલીસ પાસે હોવાથી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ભેગા થયા. પીએસઆઈ છે અમારા જેબી મનાત એ એમની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા હકીકત સાચી જણી આવતા તેઓએ ત્યાં રેડ કરી અને કુલ 16 માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ માણતા, અને એના વિગતવારનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. 16 માણસમાં મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ, કે જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું, અને આ પાર્ટીનું આયોજન કરતા ત્યાં જે લોકો હાજર હતા તેમની તપાસ કરતા તમામ ઈસમો પીધેલા હતા, કેફી પીણાનું સેવન કરેલું હતું, અને તમામની અટક કરી પોલીસ હાલ આગળની કાર્યવાહી ચલાવી રહી છે. બેકગ્રાઉન્ડ શું છે, આયોજન શા માટે કરવામાં આવ્યું? હકીકત એવી છે કે ઉત્તરાયણનો તહેવાર હતો અને તહેવાર નિમિત્તે એમને પાર્ટી કર્યું એવું પોલીસને માનવું છે, પણ હાલે તપાસનો વિષય છે. કુલ 10 તૂટેલી બોટલો ઇમ્પોર્ટેડ જેમાં દારૂનું પ્રમાણ હતું એ વિગતવારે અમે કબજે લીધું છે. 11 બિયરના ટીન છે એ મેં કબજે લીધા છે. જુદી જુદી વસ્તુ, ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ, ખાલી બોટલો, અન્ય સાધન સામગ્રી જે ખાવા પીવાની, એમ કરીને કુલ અમે 43,000 આસપાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે. કુશલ હાલ સિંધુ ભવન રોડ ઉપર ખાનગી કંપનીમાં પોતે જોબ કરી રહ્યા છે. જ્યારે મહેફિલમાં પોલીસ દરોડા પડે યુવતીઓ પણ હાજર હતી, તો એ યુવતીઓ આ લોકોની પરિચિત હતી, મિત્ર હતી, પરિવારજન હતી, કોણ હતી અને શું રોલ હતો? યુવતીઓ હાજર હતીની જે વાત હતી, ફરિયાદમાં કોઈને આ જયારે બીના પડી તો કેટલીક બહેનો નીચે જે હતી જે ફ્લેટમાં એ ઉપર જતી રહેલી, પણ જયારે તપાસમાં આવી કોઈ હકીકત નથી એટલે આ 16 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોલીસ હવે પહેલા પહોંચી હતી કે પોલીસ પહોંચી તે પહેલાથી જ મહિલાઓ ધાબા ઉપર હાજર હતી અને ત્યારે વિડીયોગ્રાફી થતી તો એ સમયે તમે વિરોધ કેમ નહોતો? એ જે હકીકત આપ જે જણાવી રહ્યા છો એ તપાસનો વિષય છે, પણ અમારી પાસે જે હકીકત હતી અને અમે જે તપાસ કરી એમાં કોઈ પણ બેને કઈ કેફી પીણું પીધું હોય કે તેમની કોઈ હાજરી હોય કે પાછળથી ઉપર જતી રહેતા પોલીસના ગયા પહેલા હોબાળો થતા, કારણ કે ત્યાં ખૂબ ડીજે ને વાગી રહ્યું હતું અને એ પ્રમાણે અવાજના હિસાબે લોકો ત્યાં પહોંચ્યા હોય, પણ અમારી તપાસમાં કે એવું જણાઈ આવેલ નથી. કેફી પીણું એવું છે કે તમે પીધું હોય તેનું મોં સૂંઘવાથી તરત જ ખ્યાલ આવી જતો હોય છે, અને પોલીસે પાકી ખાતરી કર્યા પછી જે લોકોએ આ પીણું પીધું હતું તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે. મહિલાઓનો કોઈ બ્લડ રિપોર્ટ કે મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો? ના, કારણ કે એ લોકોના ગુનામાં અટક જ નથી કર્યા, તેમનો બ્લડ રિપોર્ટ કે એવું કરવામાં આવેલ નથી. હુક્કો પણ મળી આવ્યો હતો ત્યાંથી, કેટલા હુક્કા છે
નિકોટિન વાળા છે કે સાદા છે એને FSL માં મોકલવામાં આવશે કે કેમ? એ જે મુદ્દામાં અમે તપાસ કર્યો છે એની અમે પ્રત્યુત્તરીકરણ કરવાના છીએ અને આગળની તપાસ હાલ અમે ચલાવી રહ્યા છીએ પોલીસ. દારૂ સપ્લાય કરનાર કોણ, ત્યાંથી દારૂ લાવે તો પરમિટનો દારૂ હોવાની વાત છે, આમાંથી કોઈ પરમિટ ધારક હતું કે કેમ? કુશલ ઉદય જે ભાઈ શાહ છે આ પાર્ટીનું આયોજન કર્યું હતું તેમના જણાવ્યા નંદિક ત્રિવેદી કરીને છે એ સેટેલાઇટ રહે છે ને તેમના પાસેથી કેટલીક દારૂનો જથ્થો એમના પાસેથી મેળવેલો તેવી હકીકત આધારે અમે એ દિશામાં તપાસ આગળ ચલાવી રહ્યા છીએ. નજીકનું કોઈ બેકગ્રાઉન્ડ જાણવા મળ્યું હોય કે આનો રહેવાસી છે? નંદિક હાલ પકડવાનો બાકી છે એટલે એનું બેકગ્રાઉન્ડની અમે તપાસ કરી રહ્યા છીએ અને એ પણ હાલ એક તપાસનો વિષય છે કે કેવું તેમનું બેકગ્રાઉન્ડ છે અને અમે તપાસ કરી રહ્યા છીએ. સાહેબ, આ પકડાયેલા આરોપીઓમાંથી કોઈ નામચીન વ્યક્તિ અથવા તો અન્ય કોઈ જાણકાર વ્યક્તિ High હોવાનું profile. જાણવા તમામ સાધન સુખી સંપન્ન કરના છે અને એ પણ તપાસનો વિષય છે. અમે તપાસ ચલાવી રહી છીએ. હાલ કોઈનો ગુનાહિત ઇતિહાસ હોય યા કઈ હોય એવું મારી ધ્યાન પર આવેલ નથી પણ તેમ છતાં તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને એ દિશામાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ. સાહેબ, જે ધાબા ઉપર આ પાર્ટીનું આયોજન હતું એ ફ્લેટમાં કોણ રહેતું હતું, કયા નંબરનું મકાન હતું, કોની માલિકીમાં? એ આ કામના જે કુશલભાઈ છે એ જ 502 નંબરના ફ્લેટમાં રહેતા હતા અને એમને ત્યાં ઉપર ધાબા ઉપર પાર્ટીનું આયોજન કરેલું હતું. કઈ વખતે ગઈકાલે પહેલી વખત પાર્ટી થઈ હતી કે અગાઉ ત્યાં ધાબા ઉપર પાર્ટીઓ થઈ ચૂકી છે, પોલીસ પાસે તપાસમાં નથી? નહીં, પોલીસ પાસે આ જ હકીકત મળી હતી. અગાઉ આવી કોઈ હકીકત અમને મળેલ નથી એટલે જેવી હકીકત મળી એવી પોલીસે તરત ત્યાં રેડ કરેલ છે. સાહેબ, પાર્ટી દરમિયાન કોઈ ફરાર થઈ ગયો હોય પોલીસને ચકમો આપીને એવું કંઈ? નહીં, દાવા ઉપર હતો એટલે ફરાર થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો કારણ કે સીડી દ્વારા જ હતું એટલે એવી કોઈ હકીકત હાલ છે નહીં અને તમામ જે માણસો હતા તેમના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.